ચિકનગુનિયાથી ચેપી રોગ નથી આ ઝેરી, ચિકનગુનિયાથી ચેપી રોગ નથી આ ઝેરી, પેટ પકડીને હસાવતી આ હાસ્યની હેરાફેરી. કોઈ માણસ ખેતી કરે, કોઈ ક્રિકેટમાં ફિલ્ડિંગ ભરે, કોઈ બકાલાની લારી ભરે, કોઈ છાપાની ફેરી કરે, કોઈ હીરા કહે, કોઈ ડ્રાઇવિંગ કરતા હોય, કોઈ વકીલ હોય, કોઈ ડૉક્ટર હોય, કોઈની ગાડી માથે લાલ બત્તી ફરે. પણ અમારે કલાકારોમાં તો અમે બધા હાસ્યની હેરાફેરી કરવાવાળા માણસો. અહીંની વાતો મુંબઈમાં જઈને કરીને મુંબઈની અહીં દાબી. એક ચોર રાતે ચોરી કરવા ગયો, 1:30 વાગેલો, હાથીકા જેવો કબાટ તોડતો તો ઘરધણી જાગી ગયો, બોચી પકડીને ધક્કો માર્યો ને ભફ દઈને પડી ગયો, માથે બેસી ગયો. ઘરધણી 120 કિલોનો વજન વાળો. ચોરની તાકાત છે એટલો વજન ઊંચકી હગે. એનો છોકરો જાગી ગયો તો ઓલો ચોર ઉપર બેઠો બેઠો કે બેટા હું ઊભો થઈશ તો આ છટકી જાય, આને દોડે પૂગી ન શકાય, માટે પોલીસ સ્ટેશન બાજુમાં છે, જા સાહેબને બોલાવીને આવ્યું ત્યાં સુધી હું આના ઉપર બેઠો છું, આના બાપની તાકાત નથી, છટકી શકે. છોકરો એનો રાતનો 1:30 વાગે કે પપ્પા ચંપલ નથી જડતા. અરે જો ઓલા ખૂણામાં પડ્યા છે. પપ્પા આ ખૂણામાં નથી, ઓલા ખૂણામાં જો. પપ્પા આ ખૂણામાં ચંપલ નથી મળતા. ચોર પડ્યો પડ્યો કે ન મળે તો મારા પહેરી જા, પણ જટ જા. સાહેબ નહીં માર નાખે, તારો બાપ માર નાખે. 120 કિલોનો વજન વાળો માથે બેસી ગયો. ઘણા એવા જાડા હોય, પાછા આપણને કહેતા હોય હમણાં શરીર ઘટી ગયું છે કે આ પૂરું થવાની અણી માથે. હા, એકવાર અમારો જેલમાં પ્રોગ્રામ, જેલર સાહેબ મને કે ધીરુભાઈ કેદીઓ રાજી થાય એવું કાંઈક બોલજો. તે હું મૂંઝાણું, મારે શું એમ બોલવું કે તમારા પૂર્વ જન્મના પુણ્ય પાયકા ના અહીં આવ્યા એમ કહેવાય. છતાં મેં એ લોકોને રાજી કરવાનો પ્રયત્ન કર્યો. મેં કીધું મિત્રો તમે જે જગ્યાએ આવ્યા છો એ જેવી તેવી જગ્યા નથી. ભગવાન કૃષ્ણનો જન્મ થયો તો એવી જગ્યા ઉપર તમે બધા આવ્યા છો. એક કેદી દોડીને આવ્યો, મારા કાનમાં કે એ જન્મમાં ભેગા નીકળી ગયા હતા, અમે 12 વર્ષથી હલવાણા છીએ. તારે મને કે ઠીક કહીને વયું જાઉં. પ્રોગ્રામ પૂરો થયો, 3 કેદી આવ્યા, મને કે રોકાઈ જાવ. તમારા જેવા ભેગા હોય તો 20 વર્ષ પાણીના રેલાની જેમ જાય, તમારે જાય. મેં કીધું મારે શું સમજવું. હા, એકવાર બધા રાજકારણી 35 રાજકારણી ભેગા થયા કે આપણે ટૂર ગોઠવીએ. બધાએ અલગ અલગ ગાડીઓ લઈને જાય, મજા ન આવે, એક બસ કરો. આખી બસ બાંધી, એસી બસ. 35 રાજકારણીઓ નીકળ્યા બસમાં. એમાં એક ખેતરના શેઠે તળાવના પારા ઉપર રસ્તો. હવે ડ્રાઈવર ભૂલ ખાઈ ગયો હોય કે જે બન્યું હોય, પણ સ્ટેરિંગ ફગી ગયું. બસ અળગોઠિયા મારતી મારતી ખેતરમાં ઠેઠ આવી, ઊંધી પડી બસ. ખેડૂ હાથી આગતો હતો, હાથી છોડી અને 35 લાઈનમાં દફનાવી દીધા. પછી પત્રકારો આવ્યા નાન તેને, એમાં કોઈ એ ખેડૂને પૂછ્યું કે આ બસ ઊંધી પડી તમે હતા કે હા, અને મેં જ બધાને દફનાવ્યા સાહેબ. તો કે એક્સિડન્ટ ગમે એવું ભયંકર થાય ને તો બધાય ન મરે, એકાદો 2 5 એમ તો જીવે. આ 35 હતા, બધાય થોડા મર્યા હોય. તો ખેડૂ શું કે ખબર, એમ તો અમુક કહેતા હતા કે ભાઈ અમે મર્યા નથી, જીવીએ છીએ. પણ મને એમ થયું કે રાજકારણી છે, કદાચ ખોટું બોલતા હોય. બોલો, કગડતા હતા એને દાટી દીધા હતા. હા, કે માન લાગમાં આવ્યા એમ. એક જણો ગુજરી ગયો ને, જમરાજા જીવ લઈને ગયા ધર્મરાજાના દરબારમાં. તે ચોપડા ચેક કર્યા. આ માણસનું જીવન એવું હતું કે આ માણસ કોઈ વિશે ખરાબ કોઈ દી બોલ્યો નથી, કોઈ દિવસ જિંદગીમાં કોઈનું ખરાબ કર્યું નથી. આ આત્માને જ્યાં જવું હોય ત્યાં જવા દો. બોલ તારે ક્યાં જવું? એ કે સ્વર્ગમાં. તરત પટાવાળાને મોકલો કે આને રૂમ ખોલી દો. એ આત્માને લઈને ગયા ને એસી રૂમ ખોલી દીધો. તે અંદર બેઠો. એ કે ગમે ત્યારે કામ હોય તો આ બેલ વગાડજો એટલે અહીંયા હું આવી જઈશ, વાંધો નહીં. થોડીક વાર થઈ, ભૂખ લાગી હતી, એને એમ થયું કાંઈક જમવાનું મગાવું. બેલ મારી, પટાવાળો આવ્યો તો કે જમવું છે તો 4 કટકા બ્રેડના 1 ચા લઈને આવ્યો. એટલે એને એમ થયું કે આ હળવો નાસ્તો હશે પછી સારું આવશે, એટલે એ બ્રેડ ખાધીને ચા પીતો. પાછી બપોરે બેલ વગાડી, પટાવાળો આવ્યો, જમવું છે તો વળી આવ્યો, 4 બટકા બ્રેડના ને 1 ચા. 3 દી આવું આવેલું.
પછી રાવળ આ મૂંઝાણો પટાવાળાને કે નરક અહીંથી કેટલું સેટું થાય કે અહીં બાજુમાં જ. એ કે હાલો ને જાય કે અહીંયા જવાય નહીં. તો કે જોવા મળે કે હા બારીએથી જોવા મળે. તો કે લઈ જા ને જરાક ત્યાં. લઈ ગયો. બારીએથી જોયું ને 32 ભાતના ભોજનો, પીઝા ને બર્ગર ને બહાટી બધું અને રીમિક્સના ગાણા વાગે. પછી પટાવાળાને કીધું કે ધર્મરાજા પાસે જરાક જાવું. કે હાલો. લઈ ગયો ધર્મરાજા પાસે. જઈને પ્રણામ કરીને ઉભો રહ્યો. બોલો. એ કે આ નરકમાં 32 ભાતના ભોજન, પીઝા ને બર્ગર ને તમે જુઓ તો બહાટી બોલે. અને સ્વર્ગમાં કે હું ગમે ત્યારે બેલ મારું 4 બટકા બ્રેડ ને 1 ચા જ આવે. હાવ આમ હાલતા છે. ધર્મરાજા કે તારા એક હારું અહીં કોણ રહોળા ખોલે? વાં તો તું જો હમાતા નથી માણસો. આપણા રાજકોટમાં એક ભાઈને કોકે કીધું ઘણા કહે છે ને કે ગુજરી ગયા પછી ભૂત થાય નડે છે ને હવે જીવતા નથી નડ્યો એ મર્યા પછી નડે. મરી ગયા પછી માણસની વધારે માણસો માને છે. હા ભૂત થઈને હામો મળ્યો હોય તો કોઈ ઊભા રહે કે હાલો ચા પીવા એમ કે. એક જણાને બીજાએ કીધું આ ભક્તિનગર સર્કલનો વડલો રહ્યો ને ત્યાં ભૂત થાય છે. એ જીઆઈડીસીમાં હામા કાંઠે કારખાનામાં નોકરી કરે. એમાં રાતે 3 વાગે ઓવર ટાઈમ કરીને છૂટ્યો, સાયકલ લઈને નીકળ્યો ને તો ઓટે બેઠો બેઠો એક જણો બીડી પીતો હતો. તો સાયકલને બ્રેક મારી, એક પગ પેડલ ઉપર એક જમીન ઉપર અને બેઠો. તો એને પૂછ્યું કે હે ભાઈ મેં સાંભળ્યું છે અહીંયા ભૂત થાય છે, સાચી વાત છે? ઓલો બીડી પીતો પીતો કે ભાઈ મને ખબર નથી, હું ગુજરી ગયો એને 4 વર્ષ થયા. ત્યાં તો સાયકલ હોન્ડાની સાઈડ કાપી ગઈ. હા ભી પડે ત્યારે ખબર પડે કેટલી તાકાત છે. ઘણા ગઈ ત્યાં કેતા હોય પૂછતું નથી. હરફ નીકળે કેમ એલા છોકરા કાળોતરો નીકળો વગર ચશ્મા એ દેખાય કારણ કે કૂપનમાં જ નામ કાઢી નાખે. હા એક ડોશીમાં કંટાળી ગયા લાકડાના ભારા વેચી વેચીને. એમાં એક દી મોટો ભારો તો માન પોતાથી ચડ્યો ને તો પડકારો કર્યો કે હે ભગવાન હવે લઈ લે. ત્યાં જમનો દૂત આવ્યો. ડોશી કે બોલો. કે લેવા આવ્યો. કેમ? ડોશી ભારો નાખી દીધો. કેમ લેવા આવ્યો? કે તમે કીધું કે હે ભગવાન લઈ લે. ભગવાન મને ઓર્ડર કર્યો એટલે અમે તો આટલામાં આટા મારતા હોય ઉપર. તો કે લઈ લેવા નહીં ભારો ચડાવવા બોલાવ્યો. બોલો ડોશી બદલી ગયા. હા મોતનું નામ પડે ને હારા હારા ધ્રુજવા માંડે. એક જણાને પુલનું બાંધકામ આપ્યું, કોન્ટ્રાક્ટ પુલ બાંધવાનું. પછી ગામના કંઈક ફરિયાદ કરી કે આ લોકો સિમેન્ટ બરોબર વાપરતા નથી, નામ છે ને તેમ છે ને. પછી એને ઓફિસમાં બોલાવવામાં આવ્યા કોન્ટ્રાક્ટરને. સાહેબે પૂછ્યું એ કે આ લોકોની બધાની રાવ છે, તમે બરોબર પુલમાં સિમેન્ટ નથી વાપરો. તો હું કે કોન્ટ્રાક્ટર ખબર? એ કે સાહેબ ભારતમાં હાવ પહેલા વહેલો પુલ કયો બંધાણો? તો કે રામેશ્વરનો. કે એમાં સિમેન્ટ હતી? કે ના કે હોય જ નહીં. આ તો તમે કીધું એટલે થોડી થોડી નાખી છે ને પુલમાં થોડી સિમેન્ટ હોય. આખો મુદ્દો રદ કરી નાખ્યો. બોલો. હા એક જણો મારી પાસે એક દી આવ્યો. મને કે ધીરુભાઈ આ રામને માણા આરે સંબંધ નહીં હોય. મેં કીધું શું ભલા માણા તું વાત કરે? ભગવાન વૈયા ગયા, હજારો ચોમાહા વૈયા ગયા, છતાં આપણે એની આરતી ઉતારી છે, ઠાકર થાળી થાય, માણસો દર્શન કરે, એની પૂજા કરે અને જીવતા હોય તો એ સંબંધ ન હોય એવું કાંઈ બને? તને આવી શંકા કેમ ગઈ? મને કે શંકા એ વાતની ગઈ છે કે રામને માણા આરે સંબંધ હોય તો વાંદરાઓને પુલ બાંધવા હું કામ આપે? હા માણસોને ન કે. પછી મેં એને કીધું વાંદરાઓને સમજીને આપ્યો તો પુલ બાંધવા, કારણ કે વાંદરાઓને આપ્યો એટલે તાત્કાલ પૂરો થયો. માણસને આપ્યો તો હજી હાલતો હોય. એક પાણો નાખીને કે મામાને કેરે આંટો મારી એવું, બીજો પાણો નાખીને કે હારી માંદી પડી ગઈ. હા હજી કીધું પૂરો ન થયો હોત. હા વાંદરા તો જે કામ લે એનો પીછો લે. મેં કીધું પુલ પૂરો કરીને તો એને ચા પીતો. હા ન્યા માલધારી ઢોર ચારતો હતો ને એ ચા બનાવ્યો એ જોઈ ગયો હતો, એ ગામમાં લઈ ગયો. આ પછી હોટલું થઈ. ચાનો મેન મુદ્દો એ. ચામાં મજા આવે શું કામ? કેટલાના નાળવા કોને બનાવ્યા કોઈ દી ધોવાણા જ નથી. હા ખરેખર એમાં કઈ હાથ તો ગરે નહીં નાળવામાં. મહેમાન આવ્યા નથી ને કે ચા આપજો,
ઘણા કે ચાની તાણી ન હોય તે તને હું લાકડી મારવાની તાણી કરવી કે જાજાદી આવ્યો ઊભા મોરની નાખો બે. હા, એક છોકરો એની બા ને કે બા આપણે ઘરે મહેમાન આવે ને તરત મને ધગશ આવી જાય, તાવ આવી જાય. હા, તો આ છેલ્લા 1.5 વર્ષથી હું જોઉં છું. આ શું મારે તો જોવરાવવું પડશે જ્યોતિષી પાસે. એની બા કે એવું કાંઈ નથી બટા, વાહામાં હાથ ફેરવીને કે તોય તું તો લોટકો છો, તારો બાપ તો બે ભાન થઈ જતો. મહેમાન વહી ગયા પછી પોતા મૂકતા ને 2 કલાકે જ ભાનમાં આવતો. હવે એનો તું એમાં શું કેવા પણ હોય. હા, બેટો બાપ તણે ચીલે ચાલે નહીં તો જનની કામ જણે એ તો વરવું લાગે વેરડા. પ્રોગ્રામમાં એક જણો આવેલો, અમારો કાર્યક્રમ હાલતો હતો. તે રાતે 3 વાગે પ્રોગ્રામ પૂરો કર્યો ને એ હાલી નીકળ્યો. મને કે પ્રોગ્રામમાં બરોબર જામ્યું નહીં. મેં કીધું તો તારા ઘીરે રાખ, તારે માગી પીળિયું પીવી, ગાડલા અહીંયા દબાવવા, હજી 2 તકિયા આપજો ને અહીં પાણી આપજો ને આવા ઓર્ડર કરતા હોય. બોલો, જેને પ્રોગ્રામ રાખ્યો એ ફરમાઈશ ન દે, માગીને બીડીયું પીવા વાળા ફરમાઈશ દે. લાખા લોહીનું થવા દેજો. એ તારા ઘરે રાખ તો શું વાંધો. 3 વાગે પ્રોગ્રામ પૂરો થયો ને તો એ ભાગ્યો, ખાર ખાઈ ગયેલો. બીડી પીતો પીતો હાલ્યો જતો તો ચોકમાં ચૂડેલ હામી મળી, છૂટા વાળ ને મોટા મોટા દાંત ને ખડખડાટ દાંત કાઢ્યા હતા. હામો ઊભો ઊભો બીડી પીતો હતો. ચૂડેલ કે મને ઓળખાશ? એ કે ના ના, અને ઓળખાણની મારે કાંઈ જરૂર છે નહીં. અરે કે મારું નામ સાંભળે ભલભલાની છાતીઓ ફાટી જાય. ફાટી જતી છે કે અમને ફેર ન પડે. હું કોણ છું એ તારે સાંભળવું છે કે હું નથી કહેતો, તારે કેવું હોય કે. પછી ઓને કીધું હું ચૂડેલ છું. ચૂડેલ એ કે તો તું ભૂલ ખાઈ ગઈ. કેમ? એ કે મારા લગ્ન થયા એને 10 વર્ષ થયા. તું તો છૂટા વાળમાં આવી લાગે ને. હાલ ઘેરે અંબોળામાં જો ને તો તું ફાટી પડી. હવે એનાથી નથી બીતા, એ તારાથી બે. આને ચૂડેલ કહેવાય. આ તો નાની એવી ચૂડલી છે. ઉપડ કે ચલાળાના રાજદે બારોટે એક અદભુત વાત લખી છે કે જોડકણા જોડીને કવિ થઈ જવું છે અને કાચના કટકાને રવિ થઈ જવું છે. જોડકણા જોડીને કવિ થઈ જવું છે, કાચના કટકાને રવિ થઈ જવું છે, પારણામાં પોઢીને અનુભવી થઈ જવું છે, દેવ કે દુનિયામાં ડીંડક કંઈક આવું છે. જેવી તેવી 2 લીટી ફાવી જાય કે અમે કવિ છે. ભાઈ કવિ થતા નથી, કવિ થઈને આવે છે. હા, તમે જો અમુક માણસની વૃત્તિ ને પ્રવૃત્તિ 2 સારા ન હોય. હા, જીવવા માટે માણસની વૃત્તિ સારી જોઈએ, માણસની પ્રવૃત્તિ સારી જોઈએ. નવરા નખો દ્વારે હા ગાયનો ગારો કરીને ઉડાડીને ગામ આરી બાતે. ઘણા ડેલી બહાર નીકળ્યા જ ન હોય. આપણે કંઈક અમદાવાદ જવું હાલ ને મજા આવશે. અરે કે એટલે બધે આપણું શું કામ છે. પાછો અહીં બેઠો બેઠો કે અમદાવાદમાં ટ્રાફિક બહુ. કાકા તું કોઈ દી બહાર નથી નીકળ્યો, કેમ ખબર પડી ટ્રાફિક? આ પારણામાં પોઠીને અનુભવી થઈ જવું છે, દેવ કે દુનિયામાં ડીંડક કંઈક આવું છે, ગધરપના ગળેથી ગીત મધુરું ગાવું છે. ગધરપના ગળેથી ગીત મધુરું ગાવું છે. તમે ગધેડાને ભોંકાવો ને પછી એમ કહો સૂર જામી ગયો, એ ખોટી વાત. કારણ કે એનો ઉપાડ છે ને એ ધનુર ઉપડી જાય એવો થાય. એની તાસીર એવી. ગધરપના ગળેથી ગીત મધુરું ગાવું છે, 20 વૃક્ષ વાવીને અમૃત ફળ ખાવું છે. ઘણા ઝેરના ઝાડવા વાવતા હોય ને પાછા અમૃતની આશા કરીને બેઠા હોય, એ એના માટે વ્યર્થ છે. અને ઝાંઝવાના જળથી નિરાયતે નાવું છે, દેવ કે દુનિયામાં ડીંડક કંઈક આવું છે. અને દોજક પર દોટ મૂકી જન્નતમાં જાવું છે, શેતાનના સંસ્કાર અને સંત થઈ પૂજાવું છે. શેતાનના સંસ્કારને સંત થઈ પૂજાવું છે, કામ કરે કાફરના અને સજન થઈ જાવું છે, દેવ કે દુનિયામાં ડીંડક કંઈક આવું છે. એકે એનું કામ સારું ન હોય બોલો, અને પાછું એને પૂજાઈ જવું છે. હા, એક જણો એક કુરજી કરીને એક માણસ હતો, એ એક બાલકદાસ બાપુ પાસે ગયો જગ્યામાં. તો બાપુ કે આવ કુરા શું હાલે? કે બાપુ આમ તો બધું સારું છે પણ એક તકલીફ છે. તો કે બોલ બોલ. કે આમ તો કીધા જેવું નથી પણ કે એમાં શું વાંધો? હું તને કહું છું ને, તું તારે જે તને તકલીફ હોય કે. તો કુરજી શું કે ખબર? એ કે ઘરમાં ઉંદેડા વધી ગયા છે ને એમાં એક ઉંદર તો એવો ઝપટું મારે, છલાંગ મારે તો શીકે પોગી જાય. અભેરાય માથે ગાંઠિયા મૂકીને તો ન્યા પૂરા કરી દી. બોલો,
આવો બળુકો ઉંદર મેં નથી જોયો બાપુ, આનું શું કરવું? પછી બાલકદાસ બાપુએ કીધું એ કે કૂદકા મારે છે ને એ જગ્યાએ એક ખોદજે તું. કુરજી તો પગે લાગીને વયો આવ્યો. એમાં ઘરના બધા બહાર ગામ ગયા હતા ને કુરજીએ ત્રિકમ ઉપાડ્યું, માંડ્યો ખોદવા. લગભગ 1.5 હાથ ખોદ્યું હોય છે ને ત્યાં ત્રાંબાનો ઘડો નીકળ્યો, માથે લીલું લુગડું જાડું બાંધેલું. જેમ નેતા ઉદઘાટનમાં રિબિન કાપે ને એમ હળફ દઈને પટારામાંથી કાતર લઈને ફટ દઈને કાપી નાખ્યું એ લુગડું. અને આમ ઉચકાવીને જોયું ને તો રાણી સિક્કાના રૂપિયા ગણ્યા 1000 પૂરા. અને કુરજીના મોઢામાંથી વેણ નીકળી ગયા કે ઉંદેડો કૂદકા મારતો હતો. અને બાલકદાસ બાપુએ વાત કરી આ મોહનિયાના લગ્ન છે ને હવે રૂપિયાની ચિંતા વહી ગઈ. વાહ, ધન છે બાલકદાસ બાપુને. હવે બાલકદાસ બાપુએ ખોદવાનું એટલે કીધું હતું કે ત્યાં કુરીઓ જો ગોઠણમાં ખોદી નાખે તો ઉંદરની રેન્જ કપાઈ જાય એમ. અને આ ચમત્કાર, આને ચમત્કાર ઈ ભાઈ બાપુના કહેવાથી આ ઘટના બની. બાપુને બિચારાના મનમાં એ તો સરળ સંત. હા, સાધુ ગઠરિયા મત બાંધે, સાધુ કોઈ ભેગું ન કરે. સાધુ ગઠરિયા મત બાંધે, એના ઉદર સમાતા લે. આગે પીછે હરી ખડા, જબ માગે તબ દે. સાધુ કોઈ ભેગું ન કરે, એને આગળ ને પાછળ ભગવાન છે, એ માગે ત્યારે એને મળે. એટલે એ ભેગું ન કરે. આપણે ભેગું કરવામાં થાકી જાય. ખાવાનું નથી ખૂટતું. આ દુકાળમાં પાણી ઘટે એનું કારણ શું કે ઘરમાં ઠામ હોય અફેરાએ હાંડો ભરીને ચડાવી દે. એ નુકસાની આવે. પીવા પૂરતું તો હાલ્યા જ રાખતું, પણ હંઘરો કરે ને એ નડે આવતા જેઠ મહિના સુધી. શેવાર જામી જાય તો કાઢે નહીં કે ભાઈ 3 દી નળ ન આવે તો કામ કરે. હા, કુરજી તો બાલકદાસ બાપુનો સેવક બની ગયો. મનમાં જાપ જપવો માંડ્યો. વાહ, બાલકદાસ બાપુ એટલે બાલકદાસ બાપુ. ત્યાં તો ઘરના આવી ગયા. પણ જેમ ઝાડવામાં ફળ આવે અને ઝાડવું જેમ નમી જાય એમ કુરજીએ 2 રૂપિયા જોયા નહોતા ને 1000 રાણી સિક્કા જોઈ ગયો ને નમ્રતા આવી ગઈ. એના ઘરના આવ્યા તો હામો જોડ્યો ડેલી, લાવો થેલી ઉપાડી લો. અને માસી ત્યાં રોકાવાય નહીં. અરે કે અહીં કામ, હવે કામ તો બધું હાયલા રાખે. અને હવે આપણે કાંઈ ચિંતા જેવું નથી. મોહનિયાના લગ્નની સગવડતા અટાણથી થઈ ગઈ, પૈસાની ઉપાધિ ગઈ. લે કે બાપુ પાસે દર્શન કરી આવું એમ કરીને કુરજી બજારમાં ગયો. 2 ડઝન તો રકાબી લીધી. 5 થાળી ને 5 વાટકા, વૈશ્રમભાઈની ચા નાખી 500. થેલી લઈને કુરજી ગયો ને તે બાલકદાસ બાપુ જોઈ રહ્યા કે આ કુરજી આવે જયગાનો ચા પી જાય, માગીને બીડી પી જાય. બોલા કુરજીનું સહ કી ગયું કે શું? થેલી લઈને આવીને તો થેલી મૂકીને લાકડી પડે એમ પગમાં પડી ગયો. વાહ બાપુ, તમારી કૃપા અમારા ઉપર. બાપુ કે હવે હું અહીં નહીં બેઠો છું, હું તારી શેરીએ નથી નીકળો, મેં કાંઈ તને આપ્યું નથી, એમાં શું કૃપા? અરે કે બાપુ, ઓલો ઉંદેડો કૂદકા મારતો તો તમે કીધું ને ત્યાં ખોદજો, મેં ખોદ્યું ને ત્રાંબાનો આખો ઘડો નીકળ્યો ને 1000 રૂપિયા નીકળ્યા. બાપુ ધન જીવન બની ગયું. બાપુએ મરમના દાંત કાઢ્યા. પછી બાપુએ કીધું કે હવે કુરજી એક કામ કરવાનું તારે. શું? એ ઉંદેડા ઉપર ચાંપતી નજર રાખવાની. એ શું કરે છે એ પછી મને કહી દે. અને કુરજી ગયો ઘેરે, કોઈને વાત ન કરી, પણ કુરજી ત્રાહી નજરે જોઈએ રાખે ચારી કોરે. એમ કે ઓલા ઝીણા ઝીણા ઉંદર રખડે ઠીક, પણ ઓલો ડાલામાં તો જે સિક્કે ચડી જતો એ દેખાતો નહોતો. જેમ રાજકારણીઓ વિરોધ પક્ષની પ્રવૃત્તિ ઉપર ચાંપતી નજર રાખે ને એવી કુરજીએ આને ઉપર નજર ગોઠવી. એમાં ભારત અને અમેરિકાનો મેચ હાલતો હતો ને આખું ઘર ટીવી જોવામાં પડ્યું હતું ને એ કુરજી એક બાજુ ખુરશી નાખીને બેઠેલો, એમાં ઓલો ઉંદર દેખાણો. પેલા તો રહોડામાં જોયું, એમ કે જ્ઞાતિનો વંશ કાઢી નાખે એવા કોઈ નથી ને, એને ખબર હોય ને આને ઘણાને મારી નાખ્યા એમ. રહોડામાં જોયું, પછી આખું પાછું જોયું, પછી કુરજીની નજર ખરી, ઘરનાવની કોઈની નહીં, કારણ કે બાલકદાસ બાપુએ કીધું હતું આ શું કરી જોઈજે. તે ઉંદેડાએ ડાય મારી, છલાંગ મારીને તો 3 ફૂટ માંડ ઉલડ્યો. તો કુરજી જોવે, બીજી છલાંગ મારી 2.5 ફૂટ જ ઉલડ્યો, ત્રીજી છલાંગ મારીને 2 ફૂટે પડી ગયો. પછી તો ઉંદેડો વયો ગયો પાછો. પછી કુરજી બાપુ પાસે ગયો. એ કે બાપુ ઉંદરની રેન્જ ઘટી ગઈ, એક છલાંગે સીકે ચડી જતો હતો. હું જોઉં એમ અપેરાઈ માથે જેમ છોકરો દડાનો ઘા કરે એમ જાતો હતો એ ઉંદર. એ કે પેલી છલાંગ મારીને 3 ફૂટ ઉલરો, પછી 2.5 ફૂટ ઉલરો, પછી 2 ફૂટ ઉલરો, પછી નિમાણો થઈને દરમાં ગરી ગયો. બાપુ કે કુરજી એમાં તે કાંઈ જાણ્યું કે ના? એ કે જે જગ્યાએ કૂદકા મારતો તો ન્યાજ માર્યા ને? કે હા.
કે ઓલા તેદી રૂપિયા હતા ને એ ઊંદેડો રૂપિયાને જોરે કૂદકા મારતો અને તું રે ધ્યાન રાખજે, ઉંદરની જેમ ફગાહે ન ચડી જતો. 1000 નીકળ્યા છે ને કે તું તો 1.5 ફૂટ માન પૂગી. હા, રૂપિયાનો પાવર કેવો. પણ રાજદે બારોટ લખે છે કે કોડીનું દાન કરી કરણ થઈ જવું છે. ઘણા દાતારીમાં નામ લખાવવું હોય, આપણા લખી લેજો, પણ એમ નામ નથી રહેતા. આ કોડીનું દાન કરી કરણ થઈ જવું છે, સોયની સખાવત કરી એરણ લઈ જવું છે, કાહાના કાહલાને કંચન થઈ જવું છે, ભાંગલી ભાણાને માંડવે મંડાવવું છે, દેવ કે દુનિયામાં ડીંડક કંઈક આવવું છે. ખરેખર ઘણા માણસ સાચી વાતની સલાહ દેતા હોય, માણસ એને પરચો માની લે. બોલો, સાચી સલાહ માણસ આપે, એ સલાહને ઘણી વાર એ સફળ થાય ને તો પરચો માની લે. જો એ કારગત ન નીવડે તો ઓલા ઉપર ઢોળી નાખે. અમારું તો એકલા જ હાલતું હતું, પણ આ ફલાણા ભાઈ આવીને કારખાનું કરાવ્યું. કારખાનું એને કરાવ્યું એમ એ નુકસાની જાય, બીજાની માથે ઢોળી નાખે. આ જગતમાં સુખ અને દુઃખ, તડકા અને છાયા માણસના જીવનમાં આવે ને જાય, પણ માણસનો રંગ ન બદલવો જોઈએ, ક્ષમતા રાખવી જોઈએ. આ રૂપિયા આવે ને જેમ ઊંદેડા કૂદકે ચડી જાય છે ને, એમ ઘણી વાર માણસ પાસે રૂપિયા આવી જાય ને તો એ ફગાહે ચડી જાય છો. નોકર હોય ને 25 લાખની લોટરી લાગી ગઈ હોય, શેઠને ડારા દેવા માંડે, આવી કંપની આમ હાલતા છે. હવે કાકા તું 2800 ઉપર લઈ જા તો એનો એક બીજો, પણ મૂળ રૂપિયાનો પાવર. હા, કોઈને પૈસાનું અભિમાન હોય, કોઈને તાકાતનું અભિમાન હોય, કોઈને કોઈની બુદ્ધિનું અભિમાન હોય. અભિમાન છે એ ભગવાનનો ખોરાક છે. બોલો, જેને અભિમાન આવ્યું નથી ને કાંઈ પાડ્યો નથી, ગર્વ કિયો સોય નર હાર્યો. સિયારામજી છે ગર્વ કિયો સોય નર હાર્યો. ભગવાનનું 1000 નામમાંનું એક નામ ગર્વ ગંજન. અભિમાન આવે એને ઉપાડી લે. ભીમ એક દી શિરામણ કરવા બેઠો ને તે માં પીરહવા માટે આવ્યા. તમે જુઓ, માં એ તો માં છે, બીજા વગડાના વાહ. માનવતાથી મોટો દુનિયામાં કોઈ ધર્મ નથી ને ઇન્સાનિયતથી મોટી દુનિયામાં કોઈ ઇબાદત નથી. બે માના ખોળામાં પાંગરે છે એ માં છે. ઇન્સાનિયતથી મોટી દુનિયામાં કોઈ ઇબાદત ન હોય, માનવતાથી મોટો દુનિયામાં કોઈ ધર્મ ન હોય. આ બે જેના ખોળામાં ઉછરે એનું નામ માં. આ માં એટલે પ્રેમનું પ્રતીક. હા, એનું દિલ દુભાય, એને હૈયાની માલિપા દુઃખ થાય તો જેના દુઃખે ધરણી કંપે, જેના દુઃખે ધરણી કંપે અને નિશ્વાસે સળગે 3 લોક. માનું દિલ દુભાય ને તો ધરતી કંપ થાય, અને એક નિહાકો નાખે તો હાથ બ્રહ્માંડ હળગાવી નાખે. જેના દુઃખે ધરણી કંપે, નિશ્વાસે દાજે 3 લોક, ટપકે આંખથી આહુડું તો બ્રહ્માંડે ઉભરાતો શોક. છતાં અખંડ ક્ષમા ધારણ કરની, જગમાં જુગ જુગ જીવો જનની. આપણા જીવતરની જ વાત કરો તમે. છોકરો ફળિયામાં રમતો હોય, ચોમાહાનું ટાણું હોય અને વીજળી થતી હોય, વીજળી હળાકો મારે ને વરસાદ ગાજે, છોકરો બી જાય, ગળગળતી દોટ મૂકીને ભાગે કે હે માં, અને માં એને ખોળામાં લઈને માથે ઓઢણું ઓઢાડી દે, ત્યારે છોકરો નિર્ભય બની જાય. બોલો, કે મારી માથે મારી માનું ઓઢવાણું છે, વીજળીના બાપની તાકાત નથી મારા ઉપર પડે. આ સંસારમાં પાત્ર માં. ભીમ શિરામણ કરવા બેઠો અને માં પીરહવા માટે નીકળ્યા, હાથમાં કોળિયો લીધો. ભીમને પોતાના બાવળાના બળનું અભિમાન. માં સામું જોઈને એમ કીધું કે માં, તારા દીકરા ભીમ જેવો દુનિયામાં કોઈ ઝાડા બળિયો ખરો કે નહીં? માં કાંઈ બોલ્યા નહીં. ભીમે ઉપાડેલું બટકું પાછું મૂકી દીધું. બોલો, શિરામણ ન કર્યું, ઊભો થઈ ગયો, પાછો જમવા બેઠો બીજે દિવસે, અને માં પીરહવા માટે આવ્યા. ભીમે કીધું કે માં, તારા દીકરા ભીમ જેવો કોઈ દુનિયામાં તાકાત વાળો કોઈ એવો બળિયો ખરો? માં બોલ્યા નહીં, મરમના શેઠ દાંત કાઢ્યા કે બેટા, આ તો બહુરત્ન વસુંધરા. કે એમ નહીં માં, સાચો જવાબ તમે કેમ નથી આપતા? માં વયા ગયા. ભીમ જમ્યો નહીં અને હાથમાં ગદા લઈને ખાર ખાઈ ગયેલો. 2 કલાક ભૂખો ન રહી શકે, એના બદલે 2 દી વયા ગયા હતા. પછી બાકી રહે તે ગદા લઈને મીંડો હાલવા. ઘણા ગાવનો પંથ કાપી નાખ્યો છે. એ વખતે એની નજર પડીને તો એક જબરજસ્ત મહાકાયાધારી માણસ ઉતેલો. પછી ભીમ ખાર ખાઈ ગયેલો, ડુંગરની આખી ટૂંક ઉપાડી, અને ઓલો હૂતો હતો ને એની ફાંદમાંથી ઘા કર્યું. તો હુતા શું કે ખબર? આંખું ખોલીને કે, એ છોકરા, કાકરી ચારો નહીં કરવાનો.
ભીમને પરસેવો છૂટી ગયો. આખી ડુંગરની ટૂંક ઉપાડીને ફાંદ માથે નાખી કે કાકરી ચારો નહીં કરવાનું. બોલો, અટાણે નીંદર નથી બગાડવી. છોકરા જા વયો જા, ભાગવા માંડ, પણ દી નહીં હાથમવા દઉં. દી અડધો હાથમે ને તા પકડીને મારી નાખી ઉપાડ. હું તો હુઈ જાઉં હટાણે. પંથ કપાય એટલો કાપવા માંડ અને ભીમ માંડ્યો ભાગવા. ઓલો તો હુઈ ગયો એમને, એ તો બેઠો નહોતો થયો, પણ બરોબર એક હાથવા દી રહ્યો છે. ભીમ તો ઘણે નીકળી ગયો તો એક જ હાથવા દી રહ્યો. એ વખતે આમ જોયું ને ત્યાં એ માણસ ધોળ્યો આવે, પણ 15 ફૂટની ડાફું મારી આવે. ભીમને એમ થયું કે આજ પૂરું થઈ જાય. ભીમ એના વેગમાં જતો, પણ થોડાક આગળ ગયા ને ઓલો માણસ લગો લગે આવવાની તૈયારી થઈ. ત્યાં સામે એક માણસ બેઠો તો, મહાવિશાળ કાયા, 2 કાંડા કપાઈ ગયેલા. ભીમે જોયું કે આના કાંડા કપાઈ ગયા, પણ પૂરમાં તણાતો હોય ને તણખલું પકડે ને, કે એને ખબર હોય કે આ જોખેડ આપણને બચાવી નહીં લે, પણ તોય જાવું મારે. એમ ભીમ ઈ કાંડા કપાઈ ગયેલા માણસ પાસે જઈને એટલું બોલ્યો કે ઓલો માણસ જોડ્યો આવે એ મને મારી નાખશે. તો એ બેઠો તો કાંડા કપાયેલ માણસ એ શું કે ખબર, હવે એની શું તાકાત છે, વયો મારી પાછળ બેહી જા. ભીમ તો હતાઈ ગયો એની વાહે. ત્યાં ઓલો પૂગી ગયો. એટલે કે અહીંથી છોકરું નીકળું તું ને, તો કે છે ને ક્યાં, કે ઈ મારી વાહે બેઠું. ભીમને પરસેવો છૂટી ગયો. એક બાજુ આશરો આપે છે ને પાછું માથે ઉભા રહીને મરવી નાખે ને. એ મારી પાછળ બેઠો એમ કીધું ને, ત્યાંથી વિશાળ કાયા વાળો માણસ હતો. એને આમ હાથ લંબાવ્યા ને, ત્યાં તો આ જે 2 કાંડા કપાઈ ગયેલ જે માણસ બેઠો હતો ને, એને ઠૂઠા હાથે એને છાતી આમ દબાવી દીધો, પકડી લીધો, પણ ઓલા માણસના પગ ટીંગાવા મીડ્યા. પછી ભીમે જોયું કે આ તો હવે નહીં વાંધો આવે. ભીમને શું કે ખબર, ભાગવા માંડ, તારા ઘેરે પૂગી જા ને ત્યાં સુધી આના બાપની તાકાત નથી મારી બાહુબળમાંથી છટકી હગે. ઉપાડ, વયો જા, બીક રાખતો નહીં. અને ભીમ માંડ્યો ભાગવા. 3 કિલોમીટર ગયો. પછી ભીમને વિચાર આવ્યો કે જે માણસ સૂતો તો એને ઉપાડીને ફાંદ માથે મેં ડુંગરનું ટૂંક માર્યું. એ કાકરી ચાળો સમજતો હતો અને મને કીધું ભાગવા માંડ, દી આઈસમાં પેલા મારી નાખીશ. અટાણે હુઈ જાઉં છું, અને છતાં એ મારી નાખત. એ માણસ દોડીને આવતો હતો. એના આ ઠૂઠા માણસે એને જે દબાવી દીધો અને પગ ટીંગાય છે, તો એ ઠૂઠો માણસ ઓલો કેટલો તાકાત વાળો, આ ઠૂઠો કેટલો તાકાત વાળો, અને એ ઠૂઠાના હાથ કાપ્યા એ કેવો તાકાત વાળો હોય છે. હા, એ પૂછવા સારું થઈને એ 3 કિલોમીટરથી પાછો ગયો. ત્યાંથી ઠૂઠા હાથે ઓલાને આમ છાતી આમ દબાવીને બેઠેલો. ભીમને કે હજી છોકરા ગયો નથી, કે એક વાત પૂછવા, એ પૂછવાનું ન, વયો જા ઘીરે પૂગને ત્યાં સુધી હું આન નહીં મૂકું, વયો જા. તો કે વયો જાઉં છું, પણ હું પૂછવા આવ્યો છું, એક વાતનો જવાબ આપો. કે શું, બોલ. તો કે આ માણસ સૂતો તો એને મેં ડુંગરની ટૂંક ઉપાડીને ફાંદ માથે મારી, એને કાકડી ચાળો સમજતો હતો, અને એને તમે ઠૂઠા હાથે દબાવીને આમ બેઠા છો, તેના પગ ટીંગાય છે. ઓલો કેટલો તાકાત વાળો, તમે કેટલા તાકાત વાળા, અને તમારા 2 હાથ ઠૂઠા છે. તો તમે આટલા તાકાત વાળા છો, તો તમારા હાથ કાપવા વાળો કેટલો મહાન બળવા નહીં છે. મારે એ જાણવું, આ હાથ કોને કાપ્યા. કે એ વાત જવા દે, ગઈ ગુજરી રહેવા દે તું. કે નહીં, આટલી વાત કયો એટલે વયો જાવ. ત્યારે એ માણસ આમ ઠૂઠેથી ઓને દબાવીને બેઠો. તો એ માણસે વાત કરી કે આ ધરતી માથે 5 પાંડવો છે, એમાં એક અર્જુન મહાબાણા વળી, એને શબ્દ વેથી બાણ મારી અને મારા 2 કાંડા કાપી નાખ્યા. મારે મરી જવું તું, પણ જીવું છું એટલા માટે કે એ 5 માંથી એકાદો હાથ આવે ને તેથી કાચે કાચું ખાઈ જવું. પછી ભીમે ઓળખાણી ન આપી કે હું એનો ભાઈ. અને ઘેરે જઈને માને પગે લાગી અને સીધું હરિહર ચાલુ કર્યું. અને માને ઓળખી ગયો. જગતમાં જે માને ઓળખી જાય, જે બાપને ઓળખી જાય, એને પછી જગત ઓળખવાની જરૂર ન રહે. હા, આ તો બહુ રત્ના વસુંધરા છે. ઘણા ને એમ હોય કે મારા જેવું કાંઈ નહીં, પણ આ તો ખાડાની દેડકી હોય, એને એમ થાય કે આથી મોટો સમુદ્ર દુનિયામાં નથી. પણ ક્યારેક સોમનાથના દરિયામાં નાખો ને ત્યાં ખબર પડે કે આનું કાંઈ ન આવે. હા, ઘણી વાર માણસને એવું અભિમાન હોય. અહીંયા રેસકોર્સના બાકડે એક જણો બેઠો હતો, ચડી પહેરેલી, ગંજી પહેર્યું હતું, ચણિયા બોર ખાતો બેઠો બેઠો. તે ઓલા ટીવી વાળા નીકળેલા તે વળી એ ગમે એને પૂછે. એમાં એને ગાડી ઊભી રાખી અને એ માણસ સામે માઇક્રોફોન લાંબુ કર્યું કે ભાઈ તમને જીવનમાં શોખ શેનો? તો બોર ખાતો ખાતો શું કહે ખબર છે? સારા વસ્ત્રો પહેરવા અને ઉત્તમ ફળ ખાવું.
હવે આ સડો પહેર્યો એ સારા વસ્ત્રો છે. આ ચણિયા બોર તું 7 કિલો ખાઈ જા તો 100 ગ્રામ સાઈલ ન થાય. બોલો, સારા કપડા પહેરવાનું, ઉત્તમ ફળ ખાવા. આ ઉત્તમ ફળ છે. અમુક વસ્તુ આયથી જ કરવી પડે. બોલો, તમે અબજોપતિ થઈ ગયા હોય, તમારા ઘરે એક કેતા 21 નોકર હાજર થાય એવી આમદામ ને સાહેબી ભગવાને આપી હોય, પણ સીતાફળ ખાવું હોય તો એ આપણે જ ખાવું પડે. પછી એમ ન કહેવાય નોકરને કે એના સીરિયા કરી દે. સીતાફળના સીરિયા ન થાય. હા, આવે હવા જ પણ ઠળિયા ઠકવી દે. મહેમાન આવ્યો હોય ને ચણાનો હુંડલો ભરીને મૂકી દો ને તો એ ફોલી ફોલીને ખાતા રાખે. ચણા ખૂટે નહીં ને ઓલો ધરાય નહીં. હા, અમુક વસ્તુ એવી છે કે આવે મજા પણ થાકી જાય. શેરડીમાં આવે મજા પણ એ તમે માદરિયા ખાઈ ખાઈને તમારા દાંત કવવા માંડે, પછી બંધ કરો. અમુક વસ્તુ ઘણાને ગઈ જાય દાંત પડી ગયા પછી શેરડી ખાવાનું મન થાય. હા, એક ડોશીમાં પાણીપુરી વાળાને રેકડીએ ગયા, એક પાણીપુરી આપજે કે. તે ઓલે આપી તે મોટા મૂકી અને મોટું ભેગું કર્યું ને દાંત ને પિચકારી થઈ. સામે વાળાને લુગડા ભરી મૂકે. બોલો, એ કે માદી આ ન ખવાય. એ કે મને પાણીપુરી ખાવાનું મન થયું ભાઈ. તો કે હવે પાણીપુરી ખાવાનું મન થાય તો પાણીપુરી જ્યુસ કરીને પી લેવાય. હા, અમુક ઉંમરે જ અમુક સારું લાગે. ડોશી થયા પછી લાલી કરવાનું મન થાય એમ ન હાલે.